તો માઉન્ટ આબુમાં શીતલહેરે લોકોને ઠૂંઠવી દીધા છે। આબુમાં બરફની ચાદર પથરાઈ છે। આબુમાં સિઝનમાં બીજી વખત બરફ જામ્યો છે। તો પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામ્યા। કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા છે સહેલાણીઓ। ગરમ વસ્ત્રો સાથે ઉમટ્યા પ્રવાસીઓ। લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો લીધો સહારો। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो भरूच में 3 बाळको पर मधमाखीनो हुमलो। झाड़ पर चारो कापवा चढ़ेला बाळको पर मधमाखीनु झुंड तूटी पड्યું। 6, 7 અને 13 વર્ષના બાળકો પર મધમાખીઓનો હુમલો। વન વિભાગ કચેરી નજીક આવેલા ઝાડ પર ચડ્યા હતા બાળકો। જીવ બચાવવા બાળકો નજીક આવેલ મામલતદાર કચેરીમાં ભાગ્યા તો મધમાખીઓના ડંખથી બાળકો થયા છે ઘાયલ। કર્મચારીઓએ બાળકોને સારવાર માટે ખસેડ્યા તો હાલ તમામ બાળકો સ્વસ્થ છે। तो बाळको पर मधमाखी द्वारा हुमलो करवामां आव्यो। 6, 7 અને 13 વર્ષના બાળકો પર મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો। ભાવિન જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। ભાવિન, શું અપડેટ? જી, કાલે વાગરાની અંદર જે 3 બાળકો મધમાખી જે હુમલો કર્યો એ ઝાડ પર ચારું કાપવા ચડ્યા હતા અને બાળકો નાના હતા। અચાનક એમને ખબર ના હતી અને બાજુમાં મધમાખીનો પૂરો હતો અને અચાનક મધમાખી એમને તડદણસી જવા પામી હતી, પરંતુ એ લોકોએ ભૂચકો મારીને નીચે પડ્યા હતા અને મામલતદારશ્રીને ખબર પડી હતી। મામલતદારશ્રી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડે તરત જ એમને હોસ્પિટલ ખસેડ્યા હતા અને મધમાખીના હુમલાથી બચાવ્યો હતો। એ પ્રશંસનીય કામગીરી છે। જી જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે। તંબુમાં ચાલતા ઢાબામાં ઘૂસી ધસમસતી કાર। પૂર ઝડપે આવેલી કાર ઢાબામાં ઘૂસી હતી। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે। તો બોડેલીથી છોટાઉદેપુર માર્ગની બાજુમાં લારી પાસે બાંધેલા તંબુમાં કાર ઘૂસી ગઈ હતી। તંબુમાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા। એ સમયે જ પૂરપાટ આવેલી કારે લોકોને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જીને કાર લઈ કાર ચાલક ફરાર થયો હતો। મહત્વનું છે કે છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। તંબુમાં ચાલતા ઢાબામાં ઘૂસી ગઈ ધસમસતી કાર ફૂલ સ્પીડમાં સીધી ઢાબામાં ઘૂસી ગઈ હતી, જે દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડાયા છે। 10 साढ़े 10 बजे का टाइम होगा, 10-11 बजे के आसपास। तो मालूम नहीं है, उधर से गाड़ी आया, अंदर घुस गया। ये कस्टमर का था, मैंने भगा दिया। उनको बोला भाग जाओ, गाड़ी आ रहा है, भाग जाओ। वो लोग किसी को तब तो किसी को चोट तो नहीं लगा। और दुकान में नुकसान है वो तो दूंगा बोल रहे हैं। लगा तो किसी को नहीं है, लेकिन वो खाली नुकसान हुआ हुई है। थोड़ा सा लगा है, बच गया। हाँ बच गया, वो तो बच गया। लगा तो किसी को नहीं, वैसा चोट तो किसी को नहीं लगा। तो वडोदराना डभोईમાં हिट एंड रनની ઘટના બની છે। અજાણ્યા વાહન ચાલકે મોપેડને મારી ટક્કર। 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। તો ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર બની છે ઘટના। ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા। પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। अन्य महत्वपूर्ण समाचार मुंबईथी। मुंबईना कुर्लामां गमकवार अकस्मातमां 7 लोकोना मौत निपज्या। बेकाबू सिटी बसे अनेक लोकोने कचड्या। 7 लोकोना मौत निपज्या छे। 30 थी वधु लोको घायल छे। तो कुर्ला स्टेशनथी अंधेरी तरफ जती सिटी बसनी ब्रेक फेल थता सर्जायो हतो अकस्मात। तो अकस्मातनी आ समग्र घटना छे ते सीसीटीवीमां कैद थई छे। कुर्लामां गमकवार अकस्मातमां 7 लोकोना मौत निपज्या छे। तो बेकाबू सिटी बसे अनेक लोकोने कचड्या। अन्य समाचार उत्तर प्रदेशथी। उत्तर प्रदेशना बागपतमां भयंकर अकस्मात सर्जायो छे। बेफाम आवती कारे घोड़ाने अडफेटे लीधो। कारनी टक्करथी 7 फूट हवामां उछळ्यो घोड़ो। अकस्मातनी आ घटना छे ते सीसीटीवीमां कैद थई छे। कारनी टक्करथी जे घोड़ो छे ते अडफेटे આવ્યો હતો અને 7 ફૂટ સુધી તે કઈ રીતે ઢસડે છે તેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। ઘોડાને અડફેટે લેતી આ કારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। 7 ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો। સુરતના રસ્તા પર દોડી રહ્યું છે મોત। અનેક રિક્ષાઓ પાસે નથી
ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી રિક્ષાઓ સામે આરટીઓ વિભાગે કરી છે લાલાંક. 45થી વધુ ઓટો રિક્ષા ડિટેન કરવામાં આવી છે. 7,000થી વધુ ઓટોના ફિટનેસ ટેસ્ટ બાકી છે. શહેરમાં હજી પણ અનેક રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ હજુ પણ બાકી છે. તો સુરતમાં ફિટનેસ ટેસ્ટ વગર ફરતી ઓટો રિક્ષા ડિટેન કરાશે. ફિટનેસ ટેસ્ટ વગરની ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડવું જોખમરૂપ છે. ફિટનેસ પૂરું થઈ ગયા બાદ પણ લોકોના માટે એ લોકો વાપરવામાં આવે છે. એ રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી રહી છે. વધુમાં આવી લગભગ 45થી વધુ પ્રકારની રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી આ પ્રક્રિયા આરટીઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને કેટલાક એવા રિક્ષાઓ છે કે જે અગાઉ એમણે ફિટનેસ કરાવી લીધું છે, પરંતુ ઘણી બધી રિક્ષાઓના ફિટનેસ હજી બાકી છે. જે પૈકી 19,000 જેટલી રિક્ષાઓના ફિટનેસ બાકી હતા. 12,000 જેટલી રિક્ષાઓ ફિટનેસ કરેલી છે, પરંતુ બાકી રહેલી રિક્ષાઓના ફિટનેસ સમયસર નહીં થાય તે તમામને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. સુરતના વરાછા ઝોનમાં વિવાદ વચ્ચે કાર્યપાલક ઇજનેરની કરાઈ છે બદલી. કમલેશ વસાવાની ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટમાં બદલી કરાઈ છે. ભાજપ કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે થઈ હતી તૂતુ મેમે. સતત ગેરહાજર રહેતા હોવાનો સવાલ કરતા ઇજનેર ભાગ્યા હતા. કોર્પોરેટર ધર્મેશ ભાલાળાના સવાલના જવાબ આપ્યા વગર રવાના થયા હતા કમલેશ વસાવા. તો પાર્કિંગ વિવાદને લઈને લાંબી રજા પર ઉતરી ગયા હતા કાર્યપાલક ઇજનેર. વરાછાના વિકાસ કાર્યો અવરોધાતા કોર્પોરેટર ભાલાળાએ માંગ્યો હતો જવાબ. ભાજપ કોર્પોરેટરે કમલેશ વસાવાની બદલીની માંગ કરી હતી. મને ધર્મેશ ભરલા 15 નંબરનો કોર્પોરેટર છું. કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે. મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે. હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું. મને જવાબ મારે ખાલી એ જ જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા. જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો. તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા. પણ એક વાત છે, તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોન ઉપર? તમે 3 દિવસથી જોન ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો. મારી પાસે કેટલો તમે આ જોઈ શકો. તમે કાર્યપાલક છે વરાછા ઝોનના. આજે ભાગવાની તૈયારી કરે, જવાબ નથી આપી શકતા અમને. કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને. આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર. ટાઈમ પાસ કરે છે લોકો. અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું. જવાબ આપવા માટે એની પાસે સમય નથી. ઊભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે. આવા લોકોનું અમારે કોઈ કામ નથી. અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે. આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી. માનનીય મેયર શ્રી, આપને વિનંતી કરું છું કે આવા લોકો